નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લાના 43 જેટલા ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાની જાહેરાતને પગલે ડાંગમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગામે ગામ બેઠકો કરીને આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે બિરસા મુંડા સર્કલથી જિલ્લા કલેક્ટર સુધી એક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવી આ ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાની માંગ કરી છે. જો તેમની માંગ ન સંતોષવામાં આવે તો આગામી સમયમાં ધરણા કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ. ડાંગમાં જે ઇકો સેન્સિટિવ ઝોન લગાવવામાં આવ્યું છે એનું જાહેરનામું પડી ગયું છે. કોઈપણ જાતની ડાંગના 42 ગામોને જાણ નથી. પેસા એક્ટ મુજબની કોઈપણ ગ્રામસભા કરવામાં આવી નથી, છતાં પણ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એના વિરોધમાં 42 ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોનની જરૂર નથી. અમે પ્રકૃતિ પ્રેમી છે, જળ જંગલ જમીનને બચાવનારા છે, પ્રાણીઓને બચાવનારા છે. એટલે આ ડાંગના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાવવાની જરૂર નથી. અમે આ ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગણી કરીએ છીએ. આનંદભાઈ, માંગણીઓ સંતોષાશે નહીં તો શું કરશો? માંગણી નહીં સંતોષાશે તો અમે ફરી પાછા ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરીશું અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દરેકને જાગૃતિ આપીને ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું.